ગુરુદેવને ઓમની બહુ પ્રીતિ હતી. ઓમ ભગવાનની વાણી છે. ઓમ આત્માને પણ ઓમ ને વાણી પણ ઓમ, બધું ઓમ. ગુરુદેવને ઓમ ભગવાનની વાણી ઓમનું બહુ જ પ્રીતિ હતી. ગુરુદેવ જીન વાણીની એમને એટલી પ્રીતિ હતી, ઓમની એટલી પ્રીતિ હતી. એટલે ઓમ એમને હૃદયમાંથી સહજ ઓમ જ આવતો હતો. ઓમ ભગવાનની વાણી ઓમ છે. અને ઓમ કહેનારો જે આ વાચે આત્મા, એ આત્મ બ્રહ્મ, એ પણ ઓમ, આ વાણી પણ ઓમ, બધું ઓમ. ગુરુદેવને ઓમની પ્રીતિ પહેલેથી જ ઓમની પ્રીતિ છે એમને. ભગવાનની વાણી જે છૂટે છે ઓમ, નિરક્ષરી વાણી, એ વાણીનો ગુરુદેવને બહુ પ્રેમ. જીન વાણીનો એટલો પ્રેમ હતો ગુરુદેવને. એમને સહજ ઓમ જ આવતો. ઓમ સહજ ચિદાનંદ, સહજ ચિદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા, જ્ઞાન સ્વરૂપ આત્મા, સહજ સ્વરૂપ અનાદિ અનંત આત્મા છે. સહજ ચિદાનંદ. બસ એવા આત્માને તું ઓળખ. શેનાથી ઓળખાય? આ ઓમથી ઓળખાય છે. ભગવાનની વાણીથી ઓળખાય છે આત્મા. ગુરુદેવને પણ ઓમ, ઓમનો ભાસ થયો. એમને ઓમની પ્રીતિ જ હતી કુદરતી. ઓમકાર ધ્વનિ દ્વારા સહચિદાનંદ ઓળખાય. આત્મા સહચિદાનંદ છે, ઓમ દ્વારા ઓળખાય છે ભગવાનની વાણી. ભગવાન આત્મા સહચિદાનંદને ભગવાનની વાણી ઓળખાવે છે. એવું પદન નિમિત્તનો સંબંધ છે. ઓમને ઓળખ, આત્માને ઓળખ, એના દ્વારા બધું ઓળખાય છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરે છે, એમ ભગવાનની વાણી, ભગવાન સાક્ષાત મળે, ભગવાનની વાણી મળે અથવા ગુરુની વાણી મળે તો એનો ઉપાદાન નિમિત્તને સંબંધ થાય છે. એવો વાણી હારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સાક્ષાત ભગવાન મળે, સાક્ષાત ગુરુ મળે. ગુરુદેવને વાણીનો કઈ જુદી જાતનો પ્રેમ હતો. એમને સહજ અંદરથી, શ્રુતનો એટલી બધી અંદરથી સહજ હતું. પૂર્વે સાંભળીને આવ્યા હતા અને એમનો આત્મા એવો હતો. દર્શન સુધી એમાં ભિક્ષણ જ્ઞાન ઉપયોગ એક આવે છે. એવું ગુરુદેવને શ્રુતનો બહુ જ અંતરમાંથી હતું. જીન વાણીનું એટલું બધું હતું. વાણીનો અર્થ કરતા થાકતા જ નહોતા. શાસ્ત્રોના અર્થ એમનાથી નીકળ્યા જ કરતા હતા. પ્રવચન વ્યાખ્યાન આપે તેના એક શબ્દમાંથી અર્થ હોય એમ સહેજ સહેજે એમને આખું બ્રહ્માંડ ખરું કરતા હતા. આત્માને ઓળખે, એ ઓળખતા બધું તને ઓળખાઈ જશે. બધું ઓળખે, એક આત્માને ઓળખે. પૂર્વે વાણી સાંભળીને આવ્યા હતા અને એમનો આત્મા પણ એવો હતો. એમને ઓમનો બહુ જ પ્રેમ હતો. ઓમનો ભાસ પણ એમને થયો હતો. ઓમનો એમને સેજ હતો. જીનવરથી જીવને, જીવથી જીનવર, એ વારે વારે એમના હૃદયમાંથી આવતું. જીવથી જીનવર છે, જીનવરથી જીવ, એમ વારે વારે સહેજ આવતું.
ગૂંચવાણ થતું હતું. ઓમ સહચિદાનંદમય એમાંથી શું કરવું, પણ આપણે આજે ઘણું કર્યું સહચિદાનંદમય એવો આત્મા ઓમ ધ્વનિના નિમિત્તે ઓળખાય છે. ધ્વનિના નિમિત્તે ઓળખાય છે. અને એ આત્મા ઓળખાતા બધું તેને જણાય જશે. બધું જણાય જશે. આત્મા ઓળખે એટલે બધું આખું ભવનો અભાવ છે એમાં આત્માની અંદરથી જે આત્માની સામર્થ્ય અનંત શક્તિઓથી બધું તને પ્રગટ થશે. આત્માની એનું દ્રવ એની પર્યાય બધું છે પ્રગટ પર્યાય રૂપે આત્મા તરફ પરિણમી જશે. સહચિદાનંદ જેવો છે એવો તને પ્રગટ થશે. ઓમ એકલો લખતા પછી કોઈ વધારે કહે ને તો ઓમ સહચિદાનંદ એમ